વેકેશન પૂરું થઈ ગયું, શાળા શરૂ થઈ ગઈ, વિદ્યાર્થીઓ પણ આવી ગયા, પરંતુ હજી સુધી એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે પોતાના શિક્ષકોની રાહ જોઈ રહી છે. એટલે કે આ વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકો નથી. આ સ્કૂલોની અંદર જે શિક્ષકોની સંખ્યા હોવી જોઈએ તેમાં ઘટ છે. આમ જોવા જઈએ તો શિક્ષકો માટે જે પરીક્ષા લેવાય છે, ટેટની પરીક્ષા, 11,000 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. 11,000ની જે ભરતી હતી તેના માટે આ પરીક્ષા આપવામાં આવી હતી. એ પરીક્ષા તો લેવાઈ ગઈ. પરીક્ષા લેવાઈ હતી 21/12/2025ના દિવસે, પરંતુ તેમાં જે પરિણામ આવવું જોઈએ એટલે પરિણામ પણ આવ્યું. તે પરિણામ આવી ગયું હતું 30મી જાન્યુઆરી 2026ના દિવસે. પણ હજી સુધી જે વિદ્યા સહાયકો છે એટલે કે ટેટ 1 પાસના જે ઉમેદવારો છે તે લોકોને જે રિક્રુટમેન્ટ લેટર મળવો જોઈએ તે રિક્રુટમેન્ટ લેટર નથી મળ્યો. તેની પાછળનું કારણ શું છે તેને પણ સમજીએ. કારણ કે એવું કહેવાય રહ્યું છે કે જે પીએમએલ એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે બહાર પડવું જોઈતું હતું તે હજી સુધી બહાર નથી પડ્યું, અને તેના કારણે જ આ જે ટેટ 1 પાસ જે ઉમેદવારો છે તે લોકોને હજી સુધી ભરતી નથી મળી રહી. આ સિવાય જો વાત કરવામાં આવે તો આની આ આખા કેસની અંદર એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, એટલે કે લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓ હતા જે વિદ્યાર્થીઓ 2 માર્ક્સથી નાપાસ થયા હતા. અને નાપાસ થવાના કારણે તે લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં ગયા અને 2 માર્ક્સથી પાસ કરી દેવા માટેની તેમને ગુજરાત હાઈકોર્ટમાં PIL ફાઇલ કરી છે. જેના કારણે બીજા જે 11,000 લગભગ 10,500 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા એ 10,500માંથી 700ને જો માઇનસ કરી નાખીએ તો લગભગ 9,800 જેટલા જે ઉમેદવારો છે એ ઉમેદવારોના ભવિષ્ય અત્યારે અધ્ધરતાળ ચાલી રહ્યા છે. કારણ કે તેમનું PML જે થવું જોઈતું હતું તે નથી થયું. તેમનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડવું જોઈતું હતું તે મેરિટ લિસ્ટ બહાર નથી પડ્યું, અને તેના કારણે તેમને જે શિક્ષક તરીકેની નોકરી મળવી જોઈતી હતી તે નોકરી નથી મળી શકી. હવે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો 700 વિદ્યાર્થી હાઈકોર્ટની અંદર ગયા છે તો અન્ય લોકોનું શું? એ લોકોને કેમ રિક્રુટમેન્ટ લેટર નથી આપવામાં આવતો કે એમની ભરતી માટેનું જે મેરિટ લિસ્ટ આવવું જોઈતું હતું એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કેમ હજી સુધી નથી આવ્યું? સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે જે દિવ્યાંગ શિક્ષક સહાયકની ભરતી જે હતી, જે જાહેરાત તો થઈ હતી 2025માં, પણ જુલાઈ 2026 ચાલી રહ્યો છે, હજી સુધી તેમાં પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે આવવું જોઈતું હતું તે નથી આવ્યું. તેના કારણે ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ તો સ્કૂલમાં પહોંચી ગયા છે પરંતુ શિક્ષકો હજી સુધી નથી પહોંચી શક્યા, અને તેના માટે જવાબદાર કોણ? આ સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે શિક્ષણ વિભાગ જે છે તે આ ભરતી કરતું હોય છે, પણ શિક્ષણ વિભાગ અત્યારે હાઈકોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યું છે કદાચ તેની રાહ જોઈ રહ્યું હોય, પણ 9,700 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેનું શું? એ પણ અહીંયા આગળ સવાલ ઊભો થઈ રહ્યો છે કે જે લોકો ઉમેદવારો પાસ કરીને બેઠા છે તો તમે એમને તો ભરતી આપો, કમસે કમ એટલા વિદ્યાર્થીઓ તો ભણશે. હેલો, મારું નામ મહેન્દ્ર ભાટિયા છે અને હું ટેટ 1 પાસ ઉમેદવાર છું. મિત્રો, આજે હું તમારી સમક્ષ અમારી સાથે થયેલા અન્યાયની વાત કરવાનો છું. પહેલાં અન્યાયની વાત કરીશ કે જેની અંદર પરીક્ષાલક્ષી કે ટેટ 1ની પરીક્ષાનો સિલેબસ તાત્કાલિક ધોરણે બદલવામાં આવ્યો. ત્યારબાદ વચ્ચે ઉમેદવારોનો સમયગાળો ઓછો આપવામાં આવ્યો. તેમ છતાં પણ ઉમેદવારો કોઈપણ પ્રકારનો વિરોધ કર્યા વગર ટૂંકા જ ગાળાની અંદર સારી એવી તૈયારી કરીને સારા માર્ક્સ લઈ આવ્યા. ત્યારબાદ ભરતી લાવવા માટે ઉમેદવારોની વારંવાર રજૂઆતો બાદ 11,000ની ભરતી આપવામાં આવી. ભરતી શરૂ પણ કરવામાં આવી. ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા. તેમ છતાં 4 મહિના વીતી ગયા છતાં પણ PML હજુ જાહેર કરવામાં આવ્યું નથી. અમારી એક જ માંગણી છે કે PML સત્વરે જાહેર કરવામાં આવે અને જે કંઈ ઉમેદવારો નોકરીની રાહ જોઈને બેઠા છે એ PML જાહેર કર્યા બાદ ત્યારબાદ ટૂંક સમયમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે, અને ફાઇનલ મેરિટ લિસ્ટ બાદ દરેક ઉમેદવારને કોલ લેટર આપવામાં આવે, એટલે કે ઓર્ડર આપવામાં આવે. આ પ્રક્રિયાની અંદર અટકતા પાસા એ છે કે જ્યારે અમે તમને ત્યાં પૂછવામાં આવે છે ત્યારે એવું કહે છે કે DLEDનું રિઝલ્ટ બાકી છે. DLEDનું રિઝલ્ટ આવી ગયું, હજુ પણ એ લોકો PML જાહેર કરતા નથી. સેકન્ડ પાસું એ છે કે જે ભરતી પ્રક્રિયામાં ટેટ 1 ઉમેદવારો જે નપાસ થયા હતા એવા 700 થી 750 ઉમેદવારો દ્વારા કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમના 18 થી 19 ગુણ સુધારા માટે ત્યાં પડ્યા છે. તો આ પિટિશનના લીધે અમારો શું વાંક?
આ પિટિશન જે 700થી 750 ઉમેદવારોએ કરી છે, જેના લીધે બાકીના જે પાસ ક્વોલિફાઈ ઉમેદવાર છે એમની ભરતી કેમ પ્રક્રિયા અટકાવવામાં આવી છે? શું એમના લીધે અમારે પણ રાહ જોવાની? આવો ખોટો અન્યાય, સાવ અન્યાય, ક્યાં સુધી આવો અન્યાય અમારે સહન કરતું રહેવાનું? તો મિત્રો અને જે કે ન્યૂઝ મીડિયા જે મારો વિડીયો જોઈ રહ્યો છે એમને મારે વિનંતી છે કે સરકાર સુધી મારો અવાજ પહોંચાડવામાં આવે અને ભરતી સત્વરે શરૂ કરવામાં આવે. ત્યાં પૂછવામાં આવે છે તો વેબસાઇટ જોતા રહો. વેબસાઇટ જોતા રહીએ તો વેબસાઇટ તો અમે 3-4 મહિનાથી જોઈએ જ છીએ, કોઈ જ નિષ્કર્ષ મળતું નથી, કોઈ જ પરિણામ ત્યાંથી મળતું નથી. ઉમેદવારો હવે હાર્યા છે, હવે થાક્યા છે અને હવે એમને જે વિશ્વાસ હતો એ વિશ્વાસ તૂટ્યો છે. કોર્ટમાં તારીખ ઉપર તારીખ પડતી જાય છે, પરંતુ કોઈ સચોટ નિર્ણય લેવાઈ રહ્યો નથી. કાં તો કોર્ટનો સચોટ નિર્ણય લેવામાં આવે અને ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવે. મારે બીજું કશું જ નથી કહેવું મીડિયા મિત્રોને, એટલું જ કહેવું છે કે મારો વિડીયો બધા સુધી પહોંચાડો, સરકાર સુધી પહોંચાડો અને સત્વરે જે ભરતી પ્રક્રિયા અટકેલી છે, આમ તો પૂછવામાં આવે તો ના જ પાડે છે કે ભરતી પ્રક્રિયા કંઈ અટકી નથી, પણ તેમ છતાં વિઘ્ન શું છે, બાધા શું છે જેના કારણે ભરતી પ્રક્રિયા શરૂ નથી થઈ? આટલા સમયગાળામાં તો થઈ જવી જોઈએ. હવે કોઈ એવું વિઘ્ન નથી જેના કારણે ભરતી પ્રક્રિયા અટકી શકે. તો મિત્રો મારો વિડીયો બધા સુધી પહોંચાડજો અને મીડિયા મિત્રોને સપોર્ટ કરવા વિનંતી છે. જય હિન્દ. સ્કૂલે જશે એ લોકોને ત્યાં આગળ શિક્ષક હશે ભણાવવા માટે, તો વિદ્યાર્થીઓને પણ મજા રહેશે. પણ ખેર, આ તો સરકારી સિસ્ટમ છે અને સિસ્ટમ પણ શિક્ષણ વિભાગની છે, કારણ કે જ્ઞાન સહાયકોની ભરતી થઈ ગઈ છે, એટલે ક્યાંક જે વિદ્યા સહાયકોની ભરતી થવી જોઈએ તે ભરતી કરવામાં કોઈને રસ નથી. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.